જય સ્વામિનારાયણ. આજે આપણે ગઢડા પ્રથમ પહેલું વચનામૃતનું નિરૂપણ કરીશું અને સમજવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલાં જે વચનામૃત છે એમાં શ્રીજી મહારાજ પ્રશ્ન પૂછે છે કે સર્વ બ્રહ્મચારી સાધુ અને ગ્રહસ્થને કે સર્વ સાધનમાં કયું સાધન કઠણ છે. પછી સર્વ ગ્રહસ્થ બ્રહ્મચારી અને સંતોએ પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમનાથી થયો નહીં. એટલે શ્રીજી મહારાજે બોલ્યા કે એનો ઉત્તર અમે જ કરીએ છીએ કે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, તેથી કોઈ સાધન કઠણ નથી, કે સૌથી હાર્ડેસ્ટ વસ્તુ આ છે. અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે તો તેને બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી, કે સર્વ બધી જ વસ્તુ આપણને પ્રાપ્ત થઈ જાય છે. તો કેવી રીતે? તો કે ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણી તુલ્ય છે. ચિંતામણી એટલે શું? કે જે વસ્તુ આપણે મનમાં ચિંતવીએ, એનું મનમાં વિચારે તે જ વસ્તુ આપણને તરત પ્રાપ્ત થાય છે. તો કે જો ચિંતામણી કોઈ પુરુષના હાથમાં હોય તો તે પુરુષ જે પદાર્થને ચિંતવે તે પદાર્થ પ્રાપ્ત થાય છે. તેમ ભગવાનની મૂર્તિને વિશે જેના મનની અખંડ વૃત્તિ રહે છે તે તો એટલે કે શું થાય જો ભગવાનની મૂર્તિ અખંડ રહે મનમાં? તો કે જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ એમના સ્વરૂપને જો જોવાને ઈચ્છે તો તત્કાળ દેખે છે. કે આપણે મનુષ્ય એઝ અ મનુષ્ય અવતાર આપણે જો કે જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મના સ્વરૂપને જોવાની ઈચ્છા રાખીએ તો તરત આપણે જોઈ શકીએ છીએ. અને બીજો શું આપણને બેનિફિટ છે, ફાયદો છે, કે વૈકુંઠ, ગોલોક, બ્રહ્મલોક આદિ જે ભગવાનના ધામ છે તેને પણ દેખે છે. કે આપણે અહીંયા પૃથ્વી પર બેઠા બેઠા કે ભગવાનના લોકનો પણ આપણે જોઈ શકીએ છીએ. માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી એથી બીજું કોઈ મોટી પ્રાપ્તિ નથી. હવે આજે પ્રશ્ન મહારાજ સંતોને પૂછે છે, એવી રીતે સંતો પણ મહારાજને બીજા પ્રશ્નો પૂછે છે. તો એના વિશે આપણે હવે જોઈશું. તો બીજા સૌથી પહેલા જે પ્રશ્ન પૂછે છે એ છે ગોવર્ધનભાઈનો પ્રશ્ન. શેઠ ગોવર્ધનભાઈ જે એ પૂછે છે કે જેને ભગવાનની માયા કહે છે તેનું શું રૂપ છે? તો કે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતાં કરતાં જે કાંઈ પદાર્થ આડું આવીને આવરણ કરે તેને માયા કહીએ. કે જે રીતે આપણે ભગવાનનું ભજન કરતા હોય, માળા કરતા હોય, આરતી કરતા હોય, કે આપણે કથા સાંભળતા હોય, કે કથા સાંભળવા જતા હોય, મંદિરે જતા હોય, કે તીર્થયાત્રામાં જતા હોય, એ બધી જ્યારે ભગવાન સંબંધી કાંઈ બી કામ કરતા હોય એ સમયે જે કંઈ આડું આવે, કે લાઈક કોઈનો ફોન આવી જાય, કે આપણા દીકરા દીકરીઓ આપણને રોકી પાડે, કે કોઈ એવા સંજોગ આવી જાય કે આપણે એ ધર્મયાત્રા કે ભજન ભક્તિ ના કરી શકીએ, તો એ બધાને જ આપણે માયા કહી શકાય અને માયા જ કહીએ એને. અને પછી મુક્તાનંદ સ્વામી બીજો પ્રશ્ન પૂછે છે કે ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂતનો દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે તે કેવા દેહને પામે છે? એટલે કે જે આપણે જ્યારે દેહ મૂકીએ ત્યારે આપણે કેવો દેહને પામીએ છીએ? તો કે આપણે અહીંયા ખાલી ભગવાનના ભક્તની વાત થાય છે, અભક્તની વાત નથી થતી. જે ભગવાનનું ભજન કરે છે એની વાત અહીંયા થાય છે. કે ધર્મકુળનો આશ્રિત, ધર્મકુળનો આશ્રિત એટલે કે જે નિયમ ધર્મમાં અને ભક્તિ સદાય કરતો હોય, નિયમ ધર્મ બરાબર પાળતો હોય, એવા ભક્તની અહીંયા વાત થાય છે. કે એવો જ ભગવાનનો ભક્ત એ ભગવાનની ઈચ્છા કરીને બ્રહ્મમય દેહને પામે છે. કે બ્રહ્મમય એટલે એ બ્રહ્મરૂપ થઈ જાય છે. અને જ્યારે દેહને મૂકીને ભગવાનના ધામ પ્રત્યે જાય છે ત્યારે કોઈક તો ગરુડ ઉપર બેસીને જાય છે, અને કોઈક રથ ઉપર બેસીને જાય છે, કોઈક તો વિમાન ઉપર બેસીને જાય છે. એવી રીતે ભગવાનનો ભક્ત ભગવાનના ધામમાં જાય છે તેને યોગ સમાધિવાળા જે છે તે પ્રત્યક્ષ દેખે છે. બધાની નજરમાં નથી આવતું, પણ જે સાચી રીતે જે યોગ કરતા હોય, ભજન ભક્તિ કરતા હોય એવા ભક્તને પણ આ ભક્ત જ્યારે દેહ છોડે છે ત્યારે દર્શન થાય છે. પછી ઠક્કરહરજીનો પ્રશ્ન છે કે કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તો પણ તેને જે પોતાના દેહ અને દેહના સંબંધીને વિશે જે ગાઢ પ્રીતિ છે તે સત્સંગમાં ગાઢ પ્રીતિ કેમ થતી નથી? તેનું શું કારણ છે? હવે આપણે જોઈએ કે આ લોકમાં આપણને ઘણીવાર જેવા આપણા દીકરા દીકરીઓ, મા બાપ કે ભાઈ બહેન સાથે જેવી પ્રીતિ છે એ સત્સંગમાં જઈએ ને ત્યારે રહેતી નથી. સત્સંગમાં લાઈક આપણને
ઘણીવાર સંતોનો અભાવ અવગણાય જાય, હરિભક્તોનો આવી જાય, કંઈક આપણને વસ્તુ આપવાની હોય અને એ લોકો ના પાડે, તો એ રીતે ઘણી વખત આપણને અભાવ અવગુણ આવી જાય છે કે તેનું શું કારણ છે? તો કે ભગવાનનું મહાત્મ્ય સંપૂર્ણ જાણ્યું નથી કે જાણવામાં આવ્યું નથી. શ્રીજી મહારાજ એનો ઉત્તર કરે છે કે આપણને ભગવાનનો મહિમા નથી. મહાત્મ્ય એટલે ભગવાનનો પૂરેપૂરો મહિમા નથી. અને જે સાધુઓને સંકેત કરીને ભગવાનનું મહાત્મ્ય પરિપૂર્ણ જાણવામાં આવે છે, તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી. જ્યારે સંતો આપણને વાત કરતા હોય કે વ્યસન ના કરવું, કે અભાવ અવગુણ ના લેવા, કે ઘણી બધી વસ્તુ આપણને કહેતા હોય છે, પણ જ્યારે સંતો આ કથા કરતા હોય ત્યારે આપણે સંતો ઉપર આપણને અવગુણ આવે છે. ત્યારે એ જે અવગુણના લીધે આપણને કે સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. તો એના માટે બી આપણે એક શાસ્ત્રમાં શ્લોક લખાયો છે કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થમ ક્ષેત્રે કૃતમ પાપમ વ્રજલેપો ભવિષ્યતિ. એટલે કે જે આપણે ઘણા બધા લોકો તીર્થયાત્રા કરે છે, તો શેના માટે? તો કે આપણા બધા પાપો બળી જાય અને પુણ્ય કમાવા માટે આપણે કરતા હોય. પણ એ તીર્થમાં જઈને જો આપણે પાપ કરીએ તે પાપ ક્યારે પણ એનો નાશ થઈ શકતો નથી. તો કે આપણે જ્યારે સત્સંગ સભામાં જઈએ, સંતોના સમાગમ કરીએ, ત્યારે આપણા જે પાપ હોય એ નાશ પામે, પણ એ સંતનો જો આપણે અવગુણ લઈએ તો કોઈ દિવસ એ પાપ ટળતા નથી. તે માટે સંતનો અવગુણ જો ન લે તો સત્સંગમાં દ્રઢ પ્રીતિ થાય. તો આ રીતે આપણે ગરુડા પ્રથમ પહેલા વચનામૃતમાં શ્રીજી મહારાજના પ્રશ્નો અને હરિભક્તોના પ્રશ્નના ઉત્તરનો જવાબ મેળવ્યો. આ રીતે આપણે હરેક વચનામૃત જે બી છે એનું દરરોજ એક દિવસે એનું નિરૂપણ અને સમજવાનો પ્રયત્ન કરીશું. તો પ્લીઝ તમે લોકો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તો આપણે રોજ નવું જાણવા મળશે. જય સ્વામિનારાયણ અને થેન્ક યુ ફોર